બાપુ સમજવા જેવા શબ્દો છે. ઘણા લોકો કહેતા હોય છે કે આપણા જીવનમાંથી દુઃખ દર્દો નાબૂદ થઈ જશે એટલે આપણું મન પ્રસન્ન થઈ જશે. પરંતુ આ વાત 100% સત્ય નથી. આ વાત સદંતર ખોટી છે. સત્ય હકીકત તો એ છે કે જો આપણું મન પ્રસન્ન હશે તો આપણા જીવનમાંથી તમામ દુઃખ દર્દો નાબૂદ થઈ જશે. બાકી જો આપણું મન પ્રસન્ન નહીં હોય તો આપણે જિંદગી ઝેર લાગશે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે મન ચંગા તો કાથરોટમાં ગંગા. એટલે કે આપણા મનનું મનોબળ જો મજબૂત હશે તો જિંદગીના ગમે તેવા સંઘર્ષનો સામનો કરી શકશું, ગમે તેવી વિપત કે આફતને પળવારમાં દૂર કરી શકશું. બાકી જો મન મેલું અને માયકાંગલું હશે તો એનો કોઈ અર્થ નથી. એટલે કહેવું પડે છે કે મનનું મનોબળ મજબૂત રાખો, વિચારો સ્વસ્થ રાખો, જિંદગી જીવવાનો આનંદ બમણો થઈ જશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.